હા તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રોનો આજના નવા વિડીયોમાં તમારું દિલ ભર્યું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો, જો મિત્રો તમે ચેનલ ઉપર પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો તો બે હાથ જોડીને નમ્ર વિનંતી છે, તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને એક લાઇક નું બટન છે તે દબાવવાનું ના ભૂલતા. તો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છે, ઘણા જે પશુપાલકોના આ પ્રશ્નો છે તે ઓલરેડી આપણને જોવા મળતા હોય છે કે તેમની ગાય અથવા ભેંસ તેમનું પશુ છે તે મિત્રો જલ્દીથી પારખું નથી મૂકતું. ત્યાર પછી આવું બધું કેમ થતું હોય છે? કારણ કે મિત્રો જો તમારા ઘરે મિત્રો પશુ વિવાણું ત્યાર પછી મિત્રો થોડા ટાઈમ પછી આપણું જો પશુ નાના બચ્ચાઓનું જો મૃત્યુ પામતું હોય તો ઘણા જે પશુપાલકોની ભેંસ છે તે મિત્રો દૂધ ઉતારવાનું બંધ કરી દે છે, પારહો મૂકવાનું બંધ કરી દે છે. ત્યાર પછી મિત્રો તો કાયમ માટે દૂધ આપવાનું જ બંધ કરી દેતો છે અને આપણા ખેડૂત મનની અંદર ઘણા બધા મનની અંદર પ્રશ્નો છે તે આવી જતા હોય છે. કારણ કે મિત્રો તેમના ઘરે એક ગાય હોય, બે ગાયો હોય, ત્રણ ગાય અથવા એક જ પશુ કોઈ પણ ખેડૂતના ઘરે હોય ને જો આવી પરિસ્થિતિની અંદર આવી જાય તો આપણને ઘણું બધું તેનાથી નુકસાન જવાની ભીતિ છે તે આપણને સર્જાતી હોય છે. તો જો મિત્રો તમારું પશુ પણ મિત્રો જલ્દીથી દૂધ નથી ઉતારતું, પારહો નથી મૂકતું, તમારા ઘરે નાનું બચ્ચું હતું તે બચ્ચું મરી ગયેલું છે, ત્યાર પછી જો તમારું પશુ દૂધ ના ઉતારતું હોય, ત્યાર પછી તમારી ગાયને પણ આ પ્રોબ્લેમ હોય, ભેંસને પણ આ પ્રોબ્લેમ હોય તો આ વિડીયો તમારા માટે છે. તો આજના વિડીયોની અંદર તમને એકદમ રામબાણ ઈલાજ જો તમને આજના વિડીયોની અંદર બતાવવાનો છું, જો ફક્ત એક જ ઈલાજ તમને બતાવવાનો છે, ફક્ત તમને 10 થી 15 રૂપિયાનો ખર્ચો થવાનો છે, કોઈ મોંઘો ખર્ચો નથી. જ્યારે મિત્રો તમે આ તમને જે દવા બતાવવાનું છે, જે દેશી પ્રયોગ બતાવવાનું, જો તમારા પશુના દૂધ તમે દોહાના 1 કલાક પહેલા જો તમે આપી દેશો ને તો તમારું પશુ મિત્રો છે ને જે ની અંદર છે તે દૂધ છે ઉતારી દેતું હોય છે. ઘણા જે પશુપાલકો શું છે કે તેમનું જો નાનું બચ્ચું મરી ગયા પછી તેમનું પશુ શું છે કે મિત્રો મગજની અંદર તે બચ્ચાના વિચારો ચાલુ હોય છે. ત્યાર પછી મિત્રો તેમનું ગાય તો ભેંસ તણાવ મુક્ત આપણે કરવું જરૂર છે કે આવું જ થયેલું છે બચ્ચાને ભેંસને. ત્યાર પછી મિત્રો આપણી પશુ બીમાર થયેલું છે, ત્યાર પછી નાનું બચ્ચું મળી ગયા પછી પણ જો તમારા આવા પ્રશ્નો ચાલી રહ્યા હોય તો આ વિડીયો તમારો પૂરો જોવાનો કે ટાઇટલની અંદર મેં લખેલું છે કે જો તમારું પશુ દૂધ નથી ઉતારતું, પારહો નથી મૂકતું, તેના માટેનો આપણે વિડીયો છે તે લઈને આવી ગયેલા છે. હવે સૌ પ્રથમની અંદર વાત કરીએ તો ઘણા જે પશુપાલકોના ગાય અથવા ભેંસની અંદર આવા પ્રશ્નો છે તે ઓલરેડી આપણે જોયા. ત્યાર પછી હવે શું કરવાનું છે કે તમારા 2-3 ટ્રીકો પણ ઉપયોગ કરવાની છે કે તમે જે તમારા પશુનું મિત્રો મિલ્કિંગ કરો છો, તમારા પશુને એક જ વ્યક્તિ જો મિત્રો દૂધ દોહન કરતું હોય તો તમારે એક જ વ્યક્તિથી દૂધ દોહન કરાવવું જરૂરી છે. ઘણા જે પશુપાલક શું કરશે કે તેમની ગાય અથવા ભેંસની જે મિત્રો મિલ્કિંગ કરવા જ્યારે બેસતા હોય કે તે શું છે તો કલાક પણ થઈ જતું હોય, અડધો કલાક પણ થઈ જતું, કારણ કે આપણા પશુના શરીરની અંદર જો ઓક્સિડોસિસના જે હોર્મોન સક્રિય નહીં હોય તો આપણું પશુ ક્યારેય પણ દૂધ નથી ઉતારતું. ઘણા જે પશુપાલક શું છે કે આચારની અંદર માલિશ કરી રાખે, આમ કરી રાખે, છતાં પણ તેમનું પશુ દૂધ જ નથી ઉતારતું. કારણ કે મિત્રો આપણે જો આપણું પછી ઘરે બચ્ચું હોય, નાનું બચ્ચું હોય ને તેને તરત જ ઘરે મિત્રો તમે છોડીને તેને દવડાવવાનું ચાલુ કરજો તો ફક્ત 1 જ મિનિટની અંદર તે પારહો છે તે મૂકી દેતું હોય. કારણ કે શું છે કે જે નાના બચ્ચાના લીધે આજ સુધી પારહો છે તે આપણું પછી મૂકતું હતું, કારણ કે મિત્રો આપણું નાનું બચ્ચું છે તે મરી ગયું, બરોબર. ત્યાર પછી મિત્રો તેને પારહો મૂકવાનું બંધ કરી દીધું, એટલે કે મિત્રો તેને દૂધ ઉતારવાનું છે તે કાયમ માટે બંધ કર્યું છે. કે આવા ઘણા બધા કેસીસની અંદર આપણે પણ જોયેલા છે. આવા મિત્રો તમારા કોઈ નાના બચ્ચાની પણ જરૂર નથી. આપણા માર્કેટમાંથી મોંઘા ઓક્સિડોસિન હોર્મોન્સના જે ઇન્જેક્શન આપતા હતા તે બાદ તમારા ઇન્જેક્શનો પણ હવે કોઈ નથી આપવાના. ફક્ત એક જ વસ્તુ છે, તમને 10 થી 15 રૂપિયાનો જ ખર્ચો થવાનો છે, કોઈ વધારે મોંઘો ખર્ચો છે તમને નથી થવાનું. તો હવે શું કરવાનું છે કે ઘણા પશુપાલક શું કરતા કે જ્યારે તેમના પશુનું મિત્રો મિલ્કિંગ કરવા જતા હોય તે સમયની અંદર શું છે કે પશુને બહુ મારતા હોય છે, મારપીટ કરતા હોય છે, લાઠીચાર્જ કરતા હોય છે. તમારે આ રીતે ક્યારેય નથી કરવાનું. તમારા પશુને શાંત વાતાવરણની અંદર રાખો, તમારા પશુનો પ્રેમ કરવાનો છે, તમારા પશુને શાંતિથી પંપાડવાનું છે. ઘણા જે પશુપાલક શું છે કે તેમનું પશુ દૂધ ના આપે તો તેના ઉપર લાઠીચાર કરતા હોય છે, મારતા હોય છે, આવું બધું કરતા હોય છે. આવું બધું તમારે ક્યારેય નથી કરવાનું. હવે સૌ પ્રથમની અંદર વાત કરીએ તો માર્કેટમાંથી મિત્રો તમારે એક વસ્તુ લાવી દેવાની. જે વસ્તુનું શું છે કે તેનું નામ જાયફળ છે. અહીંયા તમે સ્ક્રીન ઉપર તેનો ફોટો પણ તમે જોઈ શકો છો કે માર્કેટમાંથી તમે જાયફળ લાવશો તો એક જાયફળની કિંમત મિત્રો તમને 10 રૂપિયા અથવા મિત્રો 5 રૂપિયાની અંદર એક જાયફળ મળી જશે. કે તમારે કેટલા જાયફળ કરવાનું? જો મિત્રો તમારું પશુ તાજું પશુ વિવાણ થયેલું છે ને તે પશુનું મિત્રો તમે 1 થી 2 જાયફળ આપી શકો છો. હવે ક્યારે આપવાના છે? જ્યારે તમારા પશુ તમે 5 વાગે મિલ્કિંગ કરતા હોય અથવા 6 વાગે મિલ્કિંગ કરતા હોય ત્યાંના 1 કલાક પહેલા તમારા પ્રયોગ આપી દેવાનો. તમારે કઈ રીતે આપવાનું છે કે પહેલા તો તમારે એક જાયફળ લઈ લેવાનું, બરોબર.
તે જાયફળના આપણે નાના નાના ટુકડા કરી દે, ખલની અંદર નાખી 2 થી 3 ટુકડા કરી લેવાના. હવે શું કરવાનું કે તમારે એક રોટલી લેવાની, તે રોટલીને જે મિક્સ કરી આપણે પશુને ખવડાવી દેવાનું. તેની અંદર સામાન્ય મિત્રો તમે ખોડ નાખશો તો જાયફળ ખવડાવશો તો ત્યાં સ્વાદ પ્રમાણે એ પશુ છે એ ખાઈ જતું. અને ઘણા જે પશુપાલકોની ભેંસો કે તે મોઢામાંથી બહાર કાઢી નાખતું, તેના માટે તમારા સાથે આટલો ગોળ હોય ખોડ હોય તો ગોળ રોટલો અને બધું મિક્સ કરી રોટલાની અંદર વેટી અને પશુને તમારે ખવડાવી દેવાનું. તમારે 1 કલાક પહેલાં તમારા જાયફળ છે તે ખવડાવી દેવાનું છે. ત્યાર પછી મિત્રો તમે મિલ્કિંગ કરવાનું ચાલુ કરી દે. તમે આ રીતે કરશો ને 1 થી 2 મિનિટમાં તે તરત જ દૂધ ઉતારી દે છે, પારખું મૂકી દે છે. આ કારણ કે હું તો અત્યારે હું મારા ઘરે છું, આનો પ્રયોગ કરી રહ્યો છું. કારણ કે મિત્રો મારા ઘરે એક ભેંસ હતી, બરાબર, તો તેની નાની પાડી હતી કે પાડી કોઈ કારણોસર તે મૃત્યુ પામી છે, બરાબર. આમાં એમાં એવું થયું કે તે પશુ દૂધ આપવાનું પારો મૂકવાનું બંધ કરી દીધું. જ્યારે બચ્ચું ધાવતું હતું ને તરત જ પારો તે મૂકતી હતી. હવે બચ્ચા વગર તો ક્યારે કઈ રીતે પારો મૂકે કે મેં ઘણા જે વૈજ્ઞાનિકો સંશોધનના કીધા પ્રમાણે આ મેં ટ્રીક અપનાવી કે માર્કેટમાંથી એક હું જાયફળ લાવું છું, તે જાયફળને ખવડાવી દેવાનું, રોટલાની અંદર નાખી ખવડાવી દેવા. તમારા 5 વાગે મિલ્કિંગ કરતા હોય તો તમારે 6 વાગે જોવા જાયફળ ખવડાવી દે, નાના નાના 2 થી 3 ટુકડા કરી તમારે ખવડાવી દેવાનું. પછી જ્યારે તમે જે ટાઈમ મિલ્કિંગ કરવા બેસો 2 થી 3 મિનિટમાં તે આસાનીથી જે પારો છે તે મૂકી દેતું હોય છે. હવે તમારે કઈ રીતે આપવાનું છે, ક્યારે આપવાનું, કેટલું આપવાનું, કમસે કમ તો જો તમે 5-6 દિવસ સુધી તમારા પશુને તમે એક ટાઈમ આપતું હોય તો એક ટાઈમ તમે આપવા માંગતો હોય એક પણ ટાઈમ આપી શકો છો. બંને ટાઈમ આપણું પશુ પારહો ના મૂકતું તો બંને ટાઈમ પણ તમે આપી શકો છો. કે તમારું તાજું પશુ વિવાણ છે તે પશુને તમે આપી શકો છો. કારણ કે હવે મિત્રો તમારું પશુ ગાભણ છે, ગાભણ થવાની તૈયારી છે, 2, 3, 4 મહિના થઈ ગયા, આપણું પશુ દૂધ આ પસંદ પારહો નથી મૂકતું, તો આવા પશુઓને આપણે ક્યારેય નથી આપવાનું. કારણ કે મિત્રો જાયફળ વધારે પ્રમાણની અંદર આપવાથી ગરમ આવે. તમારા પશુને તમે એઆઈ કરાવેલું છે, બીજદાન કરાયેલું છે, 3-4 મહિના થયેલા છે પશુમાં, તેવા પશુને તમારે નથી આપવાનું. કે તમારું પશુ મિત્રો દૂધ નથી ઉતારતું, તાજું પશુ વિવાણું છે, તે ગાભણ પણ નથી, આવા બધા પશુઓને તમે આપશો તો તે નથી આપણને કોઈ નુકસાન છે નથી થવાનું. કે આપણે જે માર્કેટમાંથી મોંઘી જે ઇન્જેક્શનો લાવતા હતા, ઓક્સિડોસિન હોર્મોન્સના જે ઇન્જેક્શનો લાવતા, તેનાથી અઢળક નુકસાનો આજ સુધી આપણને થયા હતા. જો તમે દેશી ઘરેલું ફોર્મ્યુલા આપશો તો તેનાથી આપણને કોઈ જ નુકસાન નથી થવાનું, તેનાથી જ આપણને ફાયદાઓ જ થવાના છે. ત્યાર પછી જો આ તમારા પશુને તમે જાયફળ આપેલું હશે, ત્યાર પછી મિત્રો તમારું પશુ ગરમીની અંદર આવશે, હીટની અંદર આવશે, તો તમારા પશુને તમે એઆઈ બીજદાન કરાવશો તો તમારું પશુ 100% 100% ગાભણ થવાની અંદર પણ 100% તેની અંદર શક્યતાઓ રહેલી છે. કારણ કે વાલીડાઓ આ પ્રયોગ મેં કરેલો છે, એટલે જ તમને મેં જાતે પ્રયોગ બધો કરેલા છે, ત્યાર પછી જ આ તમારા માટે હું પ્રયોગ લઈને આવી રહ્યો છું. તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ. ફરી મળીશું આપણે નવા વિડીયોમાં નવા એક સરળ ટોપિક સાથે. રજા આપશો. વંદે માતરમ.